સુરતમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પ્રયાસોથી થયું છે અંગદાન. વાટલિયા પ્રજાપતિ સમાજના 7 વર્ષીય બાળકનું અંગદાન કરવામાં આવ્યું છે. બોલ પકડવા જતા પહેલા બાળકથી નીચે પટકાયો હતો, જેનું મોત થયું હતું. સારવાર દરમિયાન પહેલા મોત થતા બંને કિડનીનું દાન કરવામાં આવ્યું છે. ત્યારે IKDRC હોસ્પિટલ માધ્યમથી સ્વીકારવામાં આવ્યું છે તેનું અંગદાનને મહાદાન ગણવામાં આવે છે. ત્યારે બાળકનું મોત નિપજતા તેવા પરિવારજનોએ બાળકના કિડનીનું અંગદાન કર્યું છે. પિયુષ ગોંડલિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ. ગતરોજ મારા મિત્ર ડૉક્ટર મેઘજીભાઈ ઘોઘારીનો મારા પર ફોન આવ્યો કે અમારા એક સંબંધીનું 7 વર્ષનું બાળક છે, એ નિર્મલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર લઈ રહ્યું છે, પરંતુ ત્યાંના ફરજ પરના ડૉક્ટરોએ તેને બ્રેન્ડેડ જાહેર કરેલો છે. અવારનવાર છાપા અને ન્યૂઝમાં અમે સાંભળતા હોઈએ છીએ કે બ્રેન્ડેડ પેશન્ટનું અંગદાન કરતાં અન્ય લોકોને જીવ મળતા હોય છે. તો આપની ટીમ આવી અને અમારા ફેમિલી સગા સંબંધીઓને સમજાવો કે શા માટે અંગદાન કરવું જોઈએ. આવો ફોન આવતા જ અમારી ટીમમાંથી હું, વિપુલભાઈ તળાવિયા અને ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા તુરંત જ નિર્મલ હોસ્પિટલ પહોંચી ગયા. ફરજ પરના ડૉક્ટરો ડૉક્ટર નિર્મલ ચોરડિયા સાહેબ, ડૉક્ટર હિતેશ ચિત્તોડા સાહેબ તથા ICUના ડૉક્ટરો સાથે મળીને અમે પેશન્ટના રિપોર્ટની ચકાસણી કરવામાં આવી અને ખરેખર અમને લાગ્યું કે પેશન્ટ બ્રેન્ડેડ છે, તો આપણે અંગદાન કરવું જોઈએ. તે માટે પેશન્ટના પપ્પા, મમ્મી, મામા અને રિલેટિવને બધાને સમજાવી અને ઓર્ગન ડોનેશન શા માટે કરવું અને શું કામ કરવું જોઈએ એ માટેની વિસ્તૃત માહિતી આપી. અમારી માહિતી આપતા જ એ લોકોએ ઓર્ગન ડોનેશન કરવાની હા પાડવામાં આવી અને એના સંમતિ મળતા જ અમે ગુજરાત સરકારની SOTOમાં રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. નિર્મલ હોસ્પિટલનો તમામ સ્ટાફ અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમના સહિયારા પ્રયાસથી આજરોજ જીવનદીપ ફાઉન્ડેશનના 13મું અંગદાન સક્સેસફુલી રહ્યું છે. વધુમાં સુરતથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધી ઓર્ગનને લઈ જવા માટે, સુરતથી અમદાવાદ માટે ગ્રીન કોરિડોર કરવા માટે ગુજરાત સરકાર પોલીસનો સહયોગ સાંપડ્યો છે. અને ઓર્ગનની વાત કરીએ તો પેશન્ટમાંથી 1 લીવર અને 2 કિડનીઓનું દાન પ્રાપ્ત થયેલું છે.